એકવાર ભગવાનને તૃપ્ત કરવા અને પ્રેમથી જવાડવા માતાજીએ જાતે સામગ્રી તૈયાર કરી ઘંટી ઉપર બેસી દળનું દળવા લાગ્યા। ત્યારે ભગવાન બાળકૃષ્ણ માને ગળે વળગી કહે છે, માં, આજે તું ઘંટીમાં જે દળીશ એમાંથી મને તું શું બનાવી આપીશ? માં કહે છે, મારા ઠાકોરજીને હું મેવો ધરાવીશ, એમાંથી એને મને ભાવતો પ્રસાદ બનાવીશ। માં, તું મને પ્રસાદ નહીં આપે? જશોદા કે પહેલા ભગવાનને ધરાવવાનો, પછી તને પ્રસાદ આપવાનો। લાલો કે છે, માં, હું જ ભગવાન છું, મને ધરાય એટલે તારા જગતના બધા જીવો તૃપ્ત થાય છે। જશોદાજી વહેલા ઉઠ્યા છે, પીળું વસ્ત્ર ધારણ કર્યું છે, વાત્સલ્ય મૂર્તિ બન્યા છે। માતાજીએ કહ્યું, આપણો સંસાર પણ એક ગોળી સમાન છે, વલોણાથી વલાવતા પુષ્ટિ ભક્તિ થવી જોઈએ। આજે કનૈયાની સેવા કરે છે, આંખ ઉપર કૃષ્ણનું નામ, મુખ ઉપર કૃષ્ણનું નામ છે ને આંખથી કૃષ્ણને વારંવાર પ્રેમ વરસાવે છે, ઉચ્ચતરથી દૂધની ધાર વળે છે, કનૈયો રોજ જમે છે, માતાજી મંગલ ગીતો ગાય છે। આજે કનૈયાને મંગલ ગીત મારે ગાવા છે, મંગલ ધ્વનિ સંભળાવા છે। કનૈયો જાગ્યો, રોજ મંગલ ગીત સાંભળે છે। આજે કનૈયો જાગતો નથી, ધીરેથી ઉઠે છે, પાપા પગલી કરે છે, માતાનો છેડો પકડે છે। આ બાજુ લાલાને ખોળામાં લઈ માં પૈપાન કરવા બેઠા છે, ત્યારે ગાંગી ગાયનું દૂધ રોજ ભગવાન પીતા હતા। એટલે ગાંગી ગાય રોજ વિચારતી કે ભગવાન માનું દૂધ પીવે છે એટલે મારું દૂધ પીતા નથી। માએ જેવા પૈપાન કરાવવા ગોદમાં લીધા, ચૂલા ઉપરનું મૂકેલું દૂધ ઉભરાવા લાગ્યું, એટલે માતા ઉભા થઈ અને દૂધ કાનાને બાલકૃષ્ણ લાલની ગોદમાંથી નીચે મૂક્યું। દૂધ ઉભરાવતો તો લાલાએ નીચે મૂક્યો ને એટલે યશોદામાં ચૂલા પરથી દૂધ ઉતારવા ગયા। વ્યવહારનું કાર્ય કરો ત્યારે ઈશ્વરને પડતા ન મૂકશો। માતાજીએ તેમ કહ્યું, તેમ કરતા જીવ બ્રહ્મનું હજી સંધાયું, પરંતુ ઠીક સમયે સાંસારિક કાર્ય યાદ આવતા બ્રહ્મને ભૂલી ગયા। લાલાએ બાજુમાં પડેલો પથ્થર હતો ને ઉપાડીને ગોળીને માર્યો, ગોળી ફૂટી ગઈ, દૂધ ઉભરાઈ ગયું અને દૂધે કહ્યું, અરે લાલા, તું તારી માનું બધું દૂધ પી જઈશ તો મને કેમ તારા પેટમાં પધરાવીશ? લાલો કહે, ધીરજ રાખ, હું તારું પણ દૂધ પીશ, તને પણ પીશ। મારે જગતને પુષ્ટ કરવાના છે, જગતને પુષ્ટ બનાવવાના, માકડાને પણ ખવડાવવાના છે। ઉભરાતા દૂધમાંથી હેઠે મૂકે છે ભગવાને ચોરની માફક જઈને લાલાએ છુપા વેશથી દૂધ પીધું છે, ત્યારથી ગંગી ગાય ખુશ થઈ ગઈ છે। આજે કાનાએ મારું દૂધ પીધું છે, મટકીમાંથી માખણ ખાય છે, વાનરોને ખવડાવે છે। લાલાને સુધરવાની ઈચ્છાથી માતૃવાસમાં માને ગુસ્સો થાય છે। માને ગુસ્સો થાય એટલે માએ કીધું, આજે ખાંડણિયાની સાથે બાંધી દઉં। કાનાને ખાંડણિયાની સાથે બાંધી દે છે, હાથમાં લાકડી લઈ આવતા જુએ છે, કાનણિયાની પટ્ટો દોડ દોડ ભરે છે। માતા જશોદાને કનૈયો પકડવા તેની પાછળ દે છે, આગળ કનૈયો, પાછળ જશોદામાં। માતાનું મુખ લાલ ચોળ થઈ ગયું છે, કનૈયા હાથમાં આવી જા। ઈશ્વરને યોગ્યને જપ પણ ધ્યાન વડે પકડી શકતા નથી, કનૈયાને પકડવા માતાજી દોડે છે। કનૈયાને વિચાર આવ્યો, માને પરસેવો વળી ગયો છે, માં થાકી ગયા છે એટલે હવે મારે બંધાવવું જોઈએ। કૃષ્ણની પીઠ તરફ જોઈ છે, લાલાની પીઠમાં અધર્મ છે, અધર્મની પાછળ દોડનારના હાથમાં ભગવાન કદી આવતા નથી, એટલે ભગવાને મુખ સામું કરી દીધું। માં થાકી ગયા છે એટલે મને પકડી નહીં શકે। અધર્મ પીઠ તરફ જોયું તે લાલાએ મુખ ફેરવી દીધું। લાલાએ માની સામે જોયું એટલે માએ હાથ પકડી લીધા, દોરડાના બંધનથી બાંધવા માંડ્યા। માને અહમ હતો, તે જેટલા દોરડા લાવે એટલા દોરડા ટૂંકા હતા। માતાનો અહમ ઓગાળવા માતા થાકીને લોટ થઈ ગયા, ભગવાન બંધાઈ ગયા। ભગવાનને ખબર પડી માતાનો અહંકાર ઓગળી ગયો છે, લાલો પકડાઈ ગયો। શ્રીમદ ભાગવતમાં કહ્યું છે ને, એકતા યષ્ટિ અર્થાત લાકડીથી અહંકાર છૂટ્યો એટલે લાલો પકડાયો। યશોદાજીને દેહભાવ દૈત્ય ભાવનું મહત્વ છે, જીવંતા મમતા જોડે ત્યારે દાસ્ય ભાવ આવે, ભગવાન તેની પાસે આવી જાય છે। માતાને કનૈયો પકડી લીધું ને ધમકાવા લાગ્યો, કનૈયો રડતો જાય છે ને કહેતો જાય છે, માં મને મારશો નહીં। લાલો કહે છે, માં હું સુધરી જઈશ,
માં મને હવે સા મારીશ નહીં, હું કોઈના ઘરનું માખણ નહીં ખાવ. ના કનૈયા તું નહીં સુધરે. સુખદેવજી મહારાજ ડરતા કહે છે કે સર્વ સંબંધ ભગવાનને દોરડે બાંધવાની માતાની ઈચ્છા હતી ને. સુખદેવજી મહારાજ કહે છે આજે વિશ્વનો નાથ બંધાયેલો કદી જોયો નથી, સાંભળ્યો નથી, કલ્પના પણ કરી નથી, પણ આજા માના હાથે ત્રિલોકનો નાથ બંધાઈ ગયો છે. જ્ઞાનરૂપી ભક્તિ થી આજે બંધાયો છું. માતા જશોદા જ્ઞાની છે, ભક્તિ ને તેમાં પુષ્ટિ ભક્તિ સાક્ષાત સ્વરૂપ છે. પુષ્ટિ ભક્તિ થી ભગવાન બંધાયા છે. માતાને ક્યાં ખબર છે કનૈયો ત્રિલોકનો સ્વામી છે. પુત્ર ભાવથી બંધાયો છે. કનૈયાના બાલ મિત્રો આવીને રડવા લાગ્યા. જશોદા માને કહે છે માં તમે લાલાને ન બાંધશો, અમને ખવડાવવા માટે ચોરી કરતો હતો. માં તમે લાલાને ન બાંધશો, અમને બધાને બાંધી દો. યશોદાજીનું હૃદય પ્રેમાળ છે. આવા શબ્દો સાંભળી પીગળી જાય છે. પરંતુ નરમ બને કેમ ચાલે, એની મારે આદતો છોડાવવી પડે ને. આજે નિષ્ઠુર બની ગયા છે.